જસુબેનના પિઝા. Hi guys. Today's game is complete the sentence. My husband thinks I am. My piece. To be very honest, yes. Aww. If I was a weather. તડકો, ગરમી, સ્પ્રિંગ. હું સ્પ્રિંગ કહ્યો. તડકાની પછી આવે ને સ્પ્રિંગ. એની વાત તું શું સમજી? તો વિચારતી હતી કે તું મસ્ત કંઈક કહીશ શું કે મસ્ત? ઠંડી. તો સ્પ્રિંગ મસ્ત મસ્ત નથી? સાચો આન્સર. તો સાચો આન્સર આપ્યો તડકો ની પછી જે સ્પ્રિંગ આવે. If my personality was a dish. Then you would be રીંગણા બટેકાનું શાક. એ યાર છી. No, then you would be what is my favorite dish? Means I'm your favorite. Yes. જસુબેનના પિઝા. એ તો તારે મારી પર્સનાલિટી હિસાબે કહેવાનું. ઇફ આઈ એમ સ્વીટ તો તું કઈ સ્વીટ, હું અગર આમ પેલી હોઉં હા તો એના ઓપોઝિટ કડવું હોય, તીખું હોય, બટ હું કડવી થોડી, હા મતલબ હું કડવી છું, સત્ય છું એટલે કડવી છું. ઇફ આઈ હેડ અ સાઉન્ડ ટ્રેક. ટુ બી વેરી ઓનેસ્ટ, સોંગ તો મારું પેલું જ રહેશે. તુમ આંખો સે બતાના હમ સમય. પણ એ તો આપણા બેનું સોંગ છે, મારું સાઉન્ડ ટ્રેક હોય. તારું જ સાઉન્ડ ટ્રેક, આ તારું જ સાઉન્ડ ટ્રેક. તો પેલું એક્સપેક્ટ કરતી वो देखने में कैसी सीधी सादी लग. If I argue, it ends with You crying, you not saying sorry for 48 hours if you are at mistake, then બસ એક જ આન્સર હોય, ઓવરથિંક કરે, એક જ જવાબ. વિડિયો કલાકનો થઈ જશે અને તોય નહીં પતે મારી વાત. One thing I overdo is not listening to me. To be very honest, આ મને ફીલ થાય taking your corporate work too seriously. તેમાં ખોટું શું છે? ના, એટલી જરૂર નથી. ઓકે, It is just part of your life, not your life. એવું. લાસ્ટ ક્વેશ્ચન. If I was a festival. Complete the sentence. If you would be festival, શરદ પૂર્ણિમા, પૂનમ કા ચાંદ. એવું જોયું તું કે હું એવું બોલું દિવાળી? ના, દિવાળી તો હું તો નવરાત્રી વિચારતી હતી. ઓ યસ, નવરાત્રી. હા યાર, નવરાત્રી ગરબા ગેલી. યસ, નવરાત્રી. બટ શરદ પૂનમ ઇઝ ઓલ્સો ગુડ. બાય.